ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામી. તો જો આજે શનિવાર છે અને 15મી ઓગસ્ટ, એટલે આજે આપણે ઘરે છીએ. ભાઈ બળકરમાં યાર, વચ્ચે વચ્ચે આજે ઘરે છીએ અને આપણી ઘરે આજે ગેસ્ટ આવ્યા છે. તો કન્ટિન્યુ રાખજો વિડીયો અને તમને મજા આવશે. અને જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો. ये देखो, एमपी में से दीदी आए हैं, भांजा सो रहा है, वो थक गया है. रात को सुबह नहीं था उनको ले पूरी रात परसों ऐसे ही घूम रहा था। मैं उसको बुलाई थी, मम्मी क्या हुआ? वो बोल रहा था मम्मी मुझे नींद नहीं आ रही। रात चेंज हो जाती है 4-5 बजे। और बाजू में है वो माखियाड़ा से आई है और ये शिवपुरी से आई है. और क्या चल रहा है शिवपुरी में? बारिश कैसी है? बहुत है. हाँ ठीक है, ठीक है. यहाँ ज्यादा थी. हाँ, यहाँ पे ज्यादा है. गुजरात में, ये साउथ गुजरात में ज्यादा होता है बारिश. वो इसके गांव में कुछ नहीं है. वो कोरा है, पूरे का पूरा कोरा है, पूरे का पूरा कोरा है. और नरेश भैया क्या कर रहे हैं? सरपंच जी कुछ नहीं, उनका काम चल रहा है और झंडा फहराने गए. आज झंडा लहराने गए. जाऊ पड़े ना ध्वज वंदन करवा. हाँ, उनको 5 અહીંયા દાદા બેઠા છે અને કાવ્યાબેન સૂતા છે અને પાંજાભાઈ સૂતા છે. બરાબર, પછી આપણે એને મળીએ. અને આજે આપણે સાંજે દાંડી જવાનો પ્રોગ્રામ છે, તો દાંડી ફેરવી દેશું. બરાબર, અહીંયા બીજું કઈ નથી. તારે ક્યાંય લઈ જવા હોય તો છૂટ છે. બીલીમોરા રસ્તો બંધ છે. मेला होता है पूरे महीने सावन का. हाँ, पास के गाँव. और सोमनाथ जैसा मंदिर है शंकर भगवान का, और वहाँ बाहर मेला लगता है पूरे महीने में. चलेंगे दर्शन करने. બોલો, બીલીમોરાનું કરે છે. અહીંયા દાંડીનો વેત કરવી, બીલીમોરાનું વેત. दांडी के तो बीलीमोरा है. वो कल जाएंगे ना, कल संडे है. हाँ, તો ચાલો મિત્રો, સ્કીપ કરતા નહીં ને હવે આપણે નાહી ધોઈ લઈએ. મિત્રો નાહી લીધું અને કાવ્યાબેન હવે નાવા જાય છે. ઉઠી ગયા છે કાવ્યાબેન ને. પણ ચોટલો કેમ વાળે કાવ્યાબેન નો? જો છોડે. કાવ્યા તારા વાળ બહુ લાંબા થઈ ગયા. જો એવું હોય તો તાર મમ્મી ને તો ટૂંકા છે, તો અત્યારે ટૂંકા થઈ ઈ તું મોટી થાય ને એના ખરતા જાય. બોલો. હા, જો મારી દીકરી બિસારીને એમ નહીં કહેવાનું. હો, હા. કાવ્યા, હવે નાવા જવાનું. કાવ્યાબેન ને નાવાનું બાકી. હું 11 વાગે તું ઉઠા. એવું છે. એક તો અમારે 1:30 વાગે 2:30 વાગે કા અમારે 1:30 ને 2:30 વાગે, અમારે 1:30 ને 1:30 ને 2:30. હા, ઈ હારું લે. 1:30 વાગે. તો પછી તો હાલો, હવે હું ને રાણીબેન જઈ છી. એને હિસકો લેવો છે. હિસકો નહીં, ઈંડોળો. ઈંડોળો. હા, ઈંડોળો. અમે દેહી માણા ખાવું. દેહી માણા એટલે અમે હિસકો જ કહીએ. અમને ઈંડોળામાં નો ખબર પડે. તો ચાલો મિત્રો, અહીંયા જવાનું છે અમારે જલાલપુરમાં. એટલે જોઈ લઈએ ઈંડોળા. જો મિત્રો, ઘરે આવી ગયા છીએ અને રસોઈયા મેડમ બનાવે છે.
રોટલી બનાવું છું. રોટલી બનાવે પણ એ ફૂલે નહીં. કાંઈ ન ફૂલે. તમારે ખાવાથી મતલબ રાખવાનો. દાળ દાળ. આ બે દાળ કેમ? આ તીખી છે. આ જોરદાર તીખી વાળી છે. આ આપણા વાળી છે. આ એમપી ની ના ગુજરાત ની એમ આ નહોતી ફૂલતી ને? ક્યાં હે? ફૂલે? ઈ તો કાણું પડી ગયું આ લેવા. એમ ચાલે જ નહીં ભાઈ, ફૂલી ગયું ને દડો થાય એમ મારો. ચાલે જ હા. નહીં. ને આજે જો વરસાદ નથી, તડકોય નથી, વરસાદ નથી, એવું વાતાવરણ છે. બીજું શું કર્યું? શાક, રોટલી, દાળ ભાત, પાપડ, છાશ, અથાણું. એવું છે. તો જો અહીંયા ભાણાભાઈ બેઠા છે. ભાણાભાઈ કે આપણે ભાંજાભાઈ, कैसे हो? बढ़िया। बढ़िया है। उसको नींद नहीं आई थी रात को, क्यों? आज ऐसे रूम में सोना। हाँ, नींद नहीं आई थी। माना बढ़िया नींद आई, मैं तो ऐसे ही घूमता रहता हाँ, नींद तो आई थी लेकिन वैसे ही हूँ। सही टाइम पे आई वो। 2-3 बजे, उसका टाइम है 2-3 बजे का, बराबर ना? इसका कुछ नहीं करना चाहिए, इसको मार देना चाहिए। क्यों बेचारे को मारते हो? रात को सोने का काम नहीं है, सुबह सोना है 11-12 बजे। हाँ, तो अच्छी बात है ना, यही टाइम है। मामा भी सपोर्ट में ये भांजे के। क्यों? सोने का टाइम है। मामा जी सपोर्ट कर रहा है तुम्हारी, देख लो। सुबह ज्यादा नहीं तो 8 बजे तो उठ जाना चाहिए ना इसको। अभी वेकेशन है तो सोता रहेगा। ये बिंदास है ना वो। हाँ काम हो तो भी होता है, कुछ काम ही नहीं होते करेंगे हाँ, क्या? काम नहीं होता तो करेगी क्या? सोते ही कुछ नहीं रहेंगे। करे तो पोंछा लगाने लगेगा। તો જો મિત્રો આવી રીતે ભાણાભાઈ નીંદર નો આવે, જગ્યા ફરે. આની જગ્યા ફરે એટલે આને ડબલ નીંદર આવે. હા ભાઈ, જેમ કયો એમ હલકું લોહી હવારદાર હાલો હવે જમવાનું તૈયાર કરો, બને છે હો. થઈ જવું જોઈએ. 2 વાગ્યા. તમારી ઘડિયાળમાં હા, તો ભલે ભાઈ. ચલો તો હવે છે ને બપોરે જમીન સુઈ ગયા હતા. હવે બધાને લઈને દાંડી જઈએ છીએ. दांडी जाना है ना? दांडी का दरिया दिखाते हैं। नर्सरी में और कुछ क्या है? समुंदर दिखा समुद्र देखने के लिए जाते हैं। वहाँ तो नहीं है। मजा आता है वहाँ जाके। हाँ, वहाँ जाके मजा आता है क्योंकि बारिश का सीजन है और धूप भी नहीं है। हाँ, तो गर्मी नहीं लगती इसलिए। તો અમે છે ને આવી ગયા છીએ દાંડીના દરિયે, અને પાછળ લશ્કર આવે છે જેમાં કાવ્યાબેન પણ છે. હા, ઈ તો હોય જ. આજે એના તરફથી પાર્ટી છે. जो मजा आ रहा है, अभी अंदर और मजा आएगा. हाँ, એનો અવાજ આવે છે ને, આગળ જ છે હો. દરિયો આજે આગળ છે. क्या जो साप साप क्या છે? जहरीला नहीं होता तो पानी का સાપ જોવા મળ્યો ને, ને પાણી જુઓ તમે એકવાર. માય ગોડ. આ બધું ખાવું મસ્ત નજારો છે. अब तो ज्यादा मजा आएगा। કેવું છે પાણી? मजा ભાઈ કેમ ગયા? ઈ રીલ લેવા માંડ્યા. બેહી ગયા હો લાઈનમાં. પબ્લિક એટલું છે. જોયું ને ભાણાભાઈ કેમ છે દરિયો? देखा है कभी समुद्र ऐसा? पहली बार आया। पहली बार आएगा. देखो देखो, चप्पल यहाँ रख दो तो मजा आएगा. जो आया पानी आया. मस्त.
જે લહેરું આવે છે આજે ભરતી આવેલી છે ભરતી આવેલી છે બહાર. અને પબ્લિક પણ ઓછી છે એટલે મજા આવે છે અને વાતાવરણ ય મસ્ત છે. આવો મિત્રો, બધા દાંડીના દરિયા જોરદાર છે. बढ़ने लगा, पानी बढ़ने लगा, पानी बढ़ने लगा. ફર્સ્ટ ટાઈમ ભાઈ સમુદ્ર એટલે દરિયા કિનારે આવેલો એટલે એને આજે બહુ મજા આવે છે કે તું શું જાવ. હા, મેં એને ના જ પાડી તો કેટલી ભરતી આવેલી છે આજે તો એને ફોટા જ પાડ્યા કરે છે ક્યારે. એને કોઈ દી જોયો નથી દરિયો. જો ના દરિયો આજે છે ને ગાંડો થયો જો જો. મસ્ત લહેરું વાળી વાત કરે છે જો. પબ્લિક કઈ ઓછી છે. સાપ આવી ગયો. સાપ તો રસ્તે તો આ પાણીની બહુ મોટી મોટી લહેર આવે છે. જો अब धीरे धीरे देखो अंदर जाने लगा है. भरती जा रही है. भैया जाओ आप भी थोड़ा. આજે મજા આવી ગયો દરિયા કિનારે કે અહીંયા પહેલી વખત જોયું ને આ લોકોએ પેલા ભાણાભાઈ. કારણ કે એમપી માં આવું બધું નથી ત્યાં. એ જે લોકો રહી છે ને ત્યાં તો એને બહુ મજા આવી ગઈ દરિયા કિનારે. આ પહેલી વખત હું આવ્યો. તો જો મિત્રો, હવે દરિયે બધાએ રમી લીધું છે અને દરિયાએ પણ રમી લીધું છે અને હવે આપણે જઈએ છીએ પાછા ઘરે. સાપ નથી ભાઈ, સાપ વયો ગયો. હવે લીલોતરી થઈ ગઈ છે, મજા આવે એવું થઈ ગયું છે. હવે કાવ્યાબેન ને બહુ મજા આવી નહીં કાવ? જોરદાર મજા આવી ને. જો આ મારું દાંડી. તો ચાલો મિત્રો, હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ.